પાલનપુરની તુલસી વિલા સોસાયટી જેમાં 80 જેટલા પરિવારો રહે છે, જેનો પાલનપુર નગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે અને સુવિધા પણ બંધ કરી છે. સોસાયટીનો પાલિકામાં વેરો બાકી છે અને આ સોસાયટી વેરો ભરતી નથી. આ સોસાયટી સેવાઓ તો નગરપાલિકાની લે છે, પરંતુ તેનો સર્વે નંબર પાલનપુર તાલુકાના લાલાવાડા ગામનો છે, એટલે મિલકત વેરો લાલાવાડા ગ્રામ પંચાયતમાં ભરવાનું થાય છે. ત્યારે હવે સોસાયટીના લોકો સુવિધા વિના અટવાયા છે. પાણીનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો, જુઓ અમારા વિશેષ અહેવાલમાં. પાલનપુરમાં તુલસી વિલા સોસાયટીમાં 80 જેટલા મકાનો આવેલા છે, જે મકાનમાં રહેતા પરિવારોના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. પાલનપુર નગરપાલિકા દ્વારા નળ કનેક્શન કાપી કાર્યવાહી કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાનું કહેવું છે કે આ સોસાયટીના રહીશોનો વેરો બાકી છે, કેટલાય સમયથી ભરતા નથી. જો સોસાયટી મિલકત લાઇટ વેરો અને સફાઈ વેરો ભરે તેમની સેવાઓ ચાલુ રહેશે. તો બીજી તરફ લાલાવાડા ગ્રામ પંચાયત પણ આ સોસાયટી પાસેથી વેરો લે છે, એટલે હવે સોસાયટીના લોકો ફસાયા છે અને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. મામલો એ છે કે 2010 થી અમારી સોસાયટી કાર્યરત છે. અમે 2010 થી આજ સુધી લાલાવાડા ગ્રામ પંચાયતમાં વેરો ભરીએ છીએ. આ લોકોએ 2017 ની અંદર એમના અધિકારીઓ અહીં આવ્યા હતા, ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારી સોસાયટી નગરપાલિકામાં ભળી ગઈ છે, તમારે જો આકારણી કરાવવાની છે. તો અમારા જ્યારે ત્યારે જે પ્રમુખ હતા એમને તો અહીંયા દસ્તાવેજો દરેક ઘર દીઠ દસ્તાવેજ આપ્યા, એ લોકોને આકારણી કરી 2017 ની અંદર વેરો પણ ભર્યો. પણ 2018 ની અંદર લાલાવાડા ગ્રામ પંચાયત એમને નોટિસ ફટકારી કે ભાઈ તમારો વેરો તો અમારે જ લેવાનો આવે છે, તમારા નગરપાલિકાને કોઈ હદ આવતી જ નથી અને નગરપાલિકા કોઈ લેવા જવા. અને અમે પાલનપુર નગરપાલિકાની અંદર જ્યારે પૂછ્યું કે ભાઈ અમને તમે ટોટલી કાગળ આપશો ખરા, નમૂના બે બીજું, તો એ લોકો કે અમારામાં આવતી નથી, અમે ક્યાંથી આપીએ. તો લાલાવાડા ગ્રામ પંચાયતમાં ત્યારે અમે બધા સોસાયટીના લોકો એવા ભેગા થઈ નક્કી કર્યું કે ભાઈ આપણે વેરો લાલાવાડા ગ્રામ પંચાયતમાં ભરવાનો ચાલુ રાખો, નગરપાલિકામાં હવે ભરવો નથી. ભલે 1 વર્ષ ભર્યું. એના પછી કોઈ દિવસ એમને નોટિસ પછી કોઈ ફટકારી નહીં, નોટિસ આપી નથી. પણ આજ 15-20 દિવસ પહેલા અમને નોટિસ આપી દંડ સાથે. તો અમે એવું એ લોકોને ચર્ચા કરી કે ભાઈ તમે એક કામ કરો, અમને તમે પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ આ 3 આપો છો તો એનું અમે ભરવા માટે તૈયાર છો. પણ તે મિલકત વેરો જે લગાવ્યો છે, મિલકત વેરાનું વ્યાજ લગાવ્યું છે, બહુ વધારે પડતું લગાવ્યું છે, એ કાઢી રાખો. અમે જે સવલત આપો છો, જે તમે સવલત આપો છો અમે આપવા માટે તૈયાર. પણ અમે નગરપાલિકામાં અથવા લાલાવાડા બે જગ્યાએ કઈ રીતે મિલકત વેરો ભરી શકીએ? એમાં જો મિલકત વેરો લોકો કાઢી રાખે તો અમે ભરવા માટે તૈયાર છીએ. મિલકત વેરો અમે ઓલરેડી લાલાવાડા ભરીએ છીએ અને લાલાવાડા ગ્રામ પંચાયત અમને કોઈ આપવા માટે તૈયાર નહીં. એ સ્ટ્રીટ લાઇટ એનું નથી પાણી નથી, એની કોઈ સફાઈ કોઈ એવી વ્યવસ્થા છે જ નહીં. એટલે અમને આ લોકો આપશે તો એને આપવા માટે બી અમે તૈયાર છીએ. અમે તો હાલ પાણી વગર જ છીએ અને એક જીવન જરૂરિયાત વસ્તુ છે, એ ખરેખર તો કાપી જ ન શકે. એક પાણી, વીજળી અને કચરાની વ્યવસ્થા, આ ત્રણે ખરેખર કાપી નાખી વગર. અને અમે એ સતો એમનું એ જે વસ્તુ છે ત્રણ મહેસૂલ સિવાયની વસ્તુ, મહેસૂલ અમે લાલાવાડામાં ભરીએ છીએ, મહેસૂલ સિવાયની વસ્તુની ભરવાની અમારા વાત થઈ ગયેલી છે અને એ કહીએ છીએ. એમ કરીને અમે વાત કરેલી, પણ માગણું એમને મોકલ્યું તો મહેસૂલ હાથે મોકલ્યું તો કેવી રીતે કોઈ ભરે? મહેસૂલ જો કાપીને ભર્યું હોત, વાત મોકલી હોત તો અમે 100% બધા ભરવાના હતા. અને હવે તો એ પણ લાગાત ના ભરીએ એવું એ થાય, વધારે ઉગ્ર વાતાવરણ કર્યું. મને તો બધા તેજ કરી નાખ્યા કે ભાઈ આ કાપીને હાલતા બધાને અંધારામાં નાખી દીધા અને પાણી તો હાવ બંધ કરી દીધું. કચરો કોઈને લેવા, હાલ આ કચરાની શું દશા થાય? કચરાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર આપે છે, કોઈ મ્યુનિસિપાલિટી પોતાના ચૂકવતા નથી, તો સતો એ કેમ ચૂકવતા લેવાય નથી આવતા? અને એવું બંધ કરી શકે? હાવ કોઈનું કારણ હોય બંધ કરી દેવાનું? કોઈ ભલે નથી ભરતા, અમારા જે જો 5-7 જણો ભરેલા છે તો એમને બંધ કરી દેવાનું. અમારા વાજી બધા એમનું અહીંયા સતો એક મોટા ઓફિસર પણ રહેશે, પોતે પ્રાંત ઓફિસર પણ અંદર રહેશે, તો એમને કોઈ પૂછવાનું ન એમને પછી કનેક્શન કાપી નાખવાનું. આ સોસાયટીમાં જ રહેશે પોતે અને સતોય પણ એવું આવો અન્યાય કરેલો છે. હાલ્યા પૂરેપૂરી જ પડે. ન હોય વસ્તુ તમે કે હું બે જાણીએ છીએ કે વસ્તુ જે ત્રણેય વસ્તુ જીવન જરૂરિયાત માંગ તમારી એ ચાલુ કર. અને અમે સતોય એ વાત થઈ અમારે હાલે પણ પેલા ભાઈની વાત કે એ અમે મહેસૂલ તો લાલાવાડામાં ભરીએ જ છીએ, તો એના સિવાયનું અમે ભરીએ. બીજી તરફ આ સોસાયટી લાલાવાડા ગ્રામ પંચાયત સર્વે નંબર 92 પૈકી 3 માં આવે છે, જે આકારણી રજિસ્ટરમાં લાલાવાડા ખાતે નોંધાયેલ છે.
તારી લાલાવાડા ગ્રામ પંચાયત દ્વારા સોસાયટીના રહીશ પાસેથી વેરા વસૂલાત કરવામાં આવે છે, પરંતુ લાલાવાડા ગ્રામ પંચાયત દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવતી ત્યારે સોસાયટીના રહીશોની સુવિધા નગરપાલિકા પાસેથી લેવી પડે છે, પરંતુ નગરપાલિકાનો વેરો તેવી ભરતા નથી, જેના કારણે નગરપાલિકા સુવિધા આપવાની ના કહે છે, ત્યારે સોસાયટીના રહીશો અટવાયા છે. તુલસી વિલા સોસાયટી છે તો સૌ પ્રથમ તો એવી ખબર પડતા કે હદ બહાર આવેલી સોસાયટી, જે તે સમયે એને કનેક્શનને આપી દીધેલો, વેરો આકારેલો, ત્યારબાદ એ લોકોના કનેક્શન રિકવરી કરવા જતાં એ લોકોએ 3 દિવસની બાહેધરી આપેલ કે અમે આ પૈસા ભરી દઈશું, અને ત્યારબાદ પણ 1 અઠવાડિયું 10 દિવસની મોતલ બાદ બી એમને પૈસા ના ભરતા અમે આ કનેક્શન કાપી કાઢ્યા છે. અને ખરેખર તો હદ બહારની સોસાયટીમાં ડબલ વેરો લેવાનો થાય, એટલે હવે પછીથી જ્યારે બી એ લોકોને ફરી કનેક્શન આપવાનું થશે તો એમાં પ્રાદેશિક કમિશનરશ્રીની હદ બહારની સોસાયટી માટે મંજૂરી લઈ અને નગરપાલિકાનું બોર્ડ જે પ્રમાણે વેરો હદ બહારની સોસાયટીનો નક્કી કરશે એ પ્રકારનો વેરો લેવામાં આવશે. એટલે એમાં કોઈ પણ જાતની એક્સક્યુઝ રાખવામાં નહીં આવે, એમને સદંતર તાત્કાલિક એમને પૈસા ભરવા જ પડશે. અમારા જે યુઝર ચાર્જીસ છે, પાણી, ગટર, સફાઈ અને લાઇટના જે વેરા છે એ તો તમામ એમને ભરવા જ પડશે. છેલ્લા 3-4 વર્ષનો વેરો બાકી હતો, લગભગ એક જણના 8-9 હજાર, 10 હજાર, 12 હજાર, 15 રૂપિયા જેવો વેરો થાય. સોસાયટી 80 જેટલા પરિવારો રહે છે, જેનો પાલનપુર નગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે અને સુવિધા પણ બંધ છે. સોસાયટીને પાલિકામાં વેરો બાકી છે અને આ સોસાયટી વેરો ભરતી નથી. આ સોસાયટી સેવાઓ તો નગરપાલિકાની લે છે, પરંતુ તેનો સર્વે નંબર પાલનપુર તાલુકાના લાલાવાડા ગામનો છે, એટલે મિલકત વેરો લાલાવાડા ગ્રામ પંચાયત ભરવાનું થાય છે. બીજો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી.